હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. મારી ચેનલ પર તમારું સ્વાગત છે. ભારતીય રસોડું ટામેટાં વિના અધૂરું માનવામાં આવે છે. ટામેટાનો ઉપયોગ શાક, દાળ, સલાડ, ચટણી કે પછી સૂપમાં થતો હોય છે. ટામેટાં પોષક તત્વોથી ભરપૂર હોય છે. ટામેટાનું શાક પણ ખૂબ જ ટેસ્ટી બનતું હોય છે. તો આજે આપણે ટામેટાના શાકની રેસીપી જોઈશું. રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો જરૂર લાઈક કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારા આવનારા વિડીયોનું નોટિફિકેશન મળી જાય. તો ચાલો ટામેટાના શાકની રેસીપી જોઈએ. તો અહીંયા શાક બનાવવા માટે મેં 3 ટામેટાં લીધા છે. તમે જોઈ શકો છો, આપણે કાચા ટામેટાં લીધા છે અને 2 લીલા મરચાં અને 5-6 કળી લસણ. ટામેટાને ધોઈ અને કોરા કરી લીધા છે. તો હવે આનો આપણે ઉપરનો ભાગ દૂર કરી અને મોટા ટુકડા કરીશું. તો ટામેટાં પસંદ કરવામાં આવા શાક બનાવવા માટે થોડા આવા કાચા ટામેટાં લેવાના, જેથી શાક એનું આપણે ખટમીઠું બને. તો એને આપણે મોટા ટુકડા કરી લઈશું અને પછી આપણે ગોળ ઉમેરવાનો છે. તો ખાટા ટામેટાં હોય તો શાક આપણું ટેસ્ટી બને. અને પછી મરચાં અને લસણ એને આપણે વાટી લઈશું અને 1 લીલા મરચાંના ટુકડા કરી લઈશું. તો મેં અહીંયા મરચું અને લસણને વાટી અને એને પેસ્ટ બનાવી છે અને 1 લીલા મરચાંના ટુકડા કર્યા છે. હવે ગેસ ઓન કરી અને કડાઈમાં આપણે 2 ટેબલ સ્પૂન તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય પછી 1/2 ટીસ્પૂન રાઈ, 1/2 ટીસ્પૂન જીરું અને હિંગ અને મીઠા લીમડાના પાન, 1/4 ટીસ્પૂન હિંગ અને 5-6 મીઠા લીમડાના પાન ઉમેરી અને આપણે તેલમાં મિક્સ કરી લઈશું. અને હવે 1 મરચાંના ટુકડા, એ તમે મરચું પણ તમારી પસંદ પ્રમાણે, તીખાશની જરૂરિયાત પ્રમાણે લઈ શકો છો. અને લસણ અને મરચાં વાટેલા છે તે પણ આપણે ઉમેરી દીધા છે અને બધું આપણે તેલમાં મિક્સ કરી લઈશું અને 2 મિનિટ આપણે ગેસની ધીમી ફ્લેમ પર થવા દઈશું. તો સેજ કલર બદલાય પછી આપણે ટામેટાં ઉમેરીશું. તો હવે ટામેટાં ઉમેરી દઈશું અને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખીશું. થોડીવાર આપણે આવી રીતે તેલમાં જ થવા દઈશું. પછી મસાલા કરીશું. તો હવે મીઠું, સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન હળદર અને કાશ્મીરી લાલ મરચું 1 ટીસ્પૂન અને મસાલાને મિક્સ કરી લઈશું અને થોડીવાર આપણે આમ થવા દઈશું. અત્યારે પાણી નહીં ઉમેરીએ, થોડીક વાર તેલમાં જ થવા દઈશું. એકદમ મસાલો અંદર મિક્સ થઈ જાય અને તેલ છૂટું પડવા લાગે પછી આપણે પાણી ઉમેરીશું. તો વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહીશું. તો 1-2 મિનિટમાં જ આપણને તેલ છૂટું પડતું દેખાશે. હવે મસાલા પણ સરસ રીતે મિક્સ થઈ ગયા છે. તો હવે આપણે પાણી ઉમેરીશું. તો અહીંયા આપણે જેટલો રસો રાખવો હોય, જેટલું આપણે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે પાણી ઉમેરવું. મેં અહીંયા અડધાથી થોડો વધારે ગ્લાસ પાણી ઉમેર્યું છે અને એને આપણે સરસ રીતે હલાવી અને ઢાંકી દઈશું અને 5 મિનિટ થવા દઈશું. ગેસની ફ્લેમ આપણે થોડીક ધીમી રાખીશું. 5 મિનિટ પછી આપણે એને એકવાર હલાવી લઈશું. તો આને ચડતા વાર નહીં લાગે. હવે આપણે બાકીના મસાલા કરી લઈશું. તો શેકેલા તલનો અધકચરો પાવડર છે 1 ટેબલ સ્પૂન અને ધાણા જીરું પાવડર 1 ટીસ્પૂન. આ તલનો ભૂકો છે એ આમાં ગ્રેવી આપણી ઘટ બનાવશે. તમે અહીંયા મગફળીનો ભૂકો પણ ઉમેરી શકો અને ચણાનો લોટ પણ ઉમેરી શકો. તો એનાથી આપણી ગ્રેવી શાકની ઘટ બનશે. તો હવે ગોળ ઉમેરી દઈશું 2 ટેબલ સ્પૂન. અહીંયા ગોળ તમારે જેટલી શાક જેટલું ગળ્યું જોતું હોય, મીઠાશ જોતી હોય એ મુજબ તમે ગોળ ઉમેરી શકો છો. તો એકવાર એને સરસ રીતે મિક્સ કરી લઈશું અને શાક આપણે જોઈએ તો સહેજ કડક લાગે છે તો હજુ આપણે 2 મિનિટ થવા દઈશું. હવે ગોળ ઉમેર્યો છે એટલે થોડુંક શાક વધારે ઢીલું બનશે, તો આપણે પાણીની જરૂર નથી. તો ઢાંકી અને 2 મિનિટ થવા દઈશું. તો હવે આપણે
શાક જોઈશું. આપણે એક ટામેટાને પ્રેસ કરી ટામેટું આસાનીથી ભાગી જાય છે. તો આપણું શાક સરસ રીતે કૂક થઈ ગયું છે. તો હવે કોથમીર ઉમેરી દઈશું. કોથમીર ઉમેરી અને મિક્સ કરી અને 1 મિનિટ ઉપર રાખીશું ગેસ ઉપર જ, એટલે કોથમીરનો રસ સરસ રીતે શાકમાં મિક્સ થઈ જાય. તો હવે આપણું શાક તૈયાર છે. તો હવે સર્વ કરીશું. દેખાય છે ને ખૂબ જ સરસ આપણું શાક, દેખાવમાં પણ સરસ છે અને ટેસ્ટમાં પણ સારું છે. ટામેટામાં ખૂબ જ ઓછી કેલરી હોવાથી વજન ઘટાડવામાં પણ ખૂબ જ ઉપયોગી છે. ટામેટાં ભૂખ લગાડનાર, આહારનું પાચન કરનાર અને રક્તને પણ શુદ્ધ કરે છે. ટામેટામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોવાથી રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત થાય છે. વળી એન્ટીઓક્સિડન્ટ ગુણ પણ જોવા મળે છે. રેસીપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયો ભૂલ્યા વિના લાઈક કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપીમાં. થેન્ક યુ.